સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે છેલ્લા 2 વર્ષથી કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ નેશનલ કમિટી દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ કોંગ્રેસ પ્રમુખ પદ માટે નવસાદ સોલંકીની નિમણૂક કરવામાં આવી હતી, જેઓના પદગ્રહણ સમારંભમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ નવનિયુક્ત પ્રમુખને શુભકામના પાઠવી હતી। આજે સુરેન્દ્રનગર ખાતે ખૂબ વિશાળ સંખ્યાની અંદર અમારા પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહભાઈ, વિરોધ પક્ષના નેતા અમિતભાઈ, રાષ્ટ્રીય અમારા સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ અને BM સંદીપજીની ઉપસ્થિતિની અંદર સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેનો આજે કાર્યભાર સંભાળ્યો। પદગ્રહણ સમારોહ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં થયો। સમગ્ર જિલ્લામાંથી ખૂબ વિશાળ સંખ્યાની અંદર ગામડેથી પણ લોકો ઉપસ્થિત થયા અને આગામી સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની કુરીતિ સામે, કુનીતિઓ સામે અને એના અન્યાય સામે અમે કટિબદ્ધ થઈને લડવાના છીએ અને ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વારની અંદર જ અમે રોકી અને અમે બતાવીશું। તમામ જનતાનો, તમામ વર્ગના એક જનનો આજે સાથ અને સહકાર સાંપડી રહ્યો છે। દરેકના ચહેરા ઉપર ભરપૂર આત્મવિશ્વાસ આજે વાંચી શકાય છે। સભ્ય પોતાનો અભિપ્રાય આપે, પણ પરિવાર હોય તો એમાં વડીલ નિર્ણય કરે અને પક્ષ હોય તો એમાં મોવડી મંડળ નિર્ણય કરે। એ નિર્ણય થયા પછી પરિવારનો કે મોવડી મંડળનો જે નિર્ણય છે એ એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે બધા જ લોકોએ સ્વીકારવાનો હોય। અમે અમારો સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો છે। અમે કહ્યું છે એ જ પ્રમાણે નિર્ણય કરે એવું ઈચ્છીએ, પરંતુ આખરે મોવડી મંડળ છે, એને બધી જ દિશાઓ, બધી જ પરિસ્થિતિનો વધારે ખ્યાલ હોય અને જે કંઈ નિર્ણય કરશે એને કોંગ્રેસનો એક કાર્યકર્તા એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે જે કોઈ નિર્ણય આવશે એને સ્વીકારશે। તમને એવું પણ લાગે આ ભારતીય જનતા પાર્ટી અમારા લોકોને તોડીને શું કામ જાય છે? રોજે રોજ એમના વિચારધારાને જ રાખે ને। જન આધાર ખોઈ બેઠી છે ભારતીય જનતા પાર્ટી। લોકોના આક્રોશને ખાળવા માટે કોંગ્રેસના કાલ સુધી એમને ગાળો આપતા હોય ને ભાજપ જેને અમારા નેતાને ગાળો આપતી હોય